વાત કરીશું અમદાવાદમાં પકડી પડાયેલા એક એવા ચોરની કે જેને એક ખાસ વસ્તુની ચોરી કરવાની લત છે, આદત છે। આ એક વસ્તુ સિવાય ચોર અન્ય કોઈ વસ્તુને અડતો પણ નથી। સૌથી નવાઈની વાત એ છે કે આ ચોર એક કરોડપતિ છે। કરોડોની મિલકતો છતાં કરતો હતો ચોરીઓ। એક બે નહીં, 100થી વધુ એક્ટિવાની કરી છે ચોરી। બીજી કોઈ વસ્તુને આ ચોર અડતો પણ નથી, કરે છે માત્ર એક્ટિવાની ચોરી। અમદાવાદનો કરોડપતિ યુવક એક્ટિવા ચોર બની ગયો છે અને તેણે 150 જેટલી એક્ટિવાની ચોરી કરી હતી। મોજ શોખ માટે આરોપી એક્ટિવા ચોરતો, ફેરવતો અને જ્યારે પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે તેને ગમે ત્યાં મૂકીને જતો રહેતો અથવા તો તેના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચી મારતો। આ કરોડપતિ આરોપી હિતેશ જૈનને પોલીસે પકડી પાડ્યો છે। તેની પાસેથી 20 એક્ટિવા પણ કબજે કરાયા છે। आरोपी जे छे एक करोड़पति आरोपी है। आरोपी पास अमदावाद शहरनी अंदर 2 फ्लेट आवेला छे। ते पैकी एक फ्लेट जे छे एनी किंमत 1 करोड़ 20 लाख रुपया जेटली समथिंग थवा पामे छे अने बीजो जे फ्लेट छे एनी पण आशरे 80 लाख रुपयानी किंमत एने अमने जणावेल छे। तो ते पैकी एक फ्लेट जे छे ए पोते एने भाड़े आपेलो छे अने एमांथी जे भाड़ुं आवे छे તેમજ તેના મધર સાથે, એના ફાધર જે છે હયાત નથી, તેના મધર સાથે રહે છે અને એના ફેમિલી ડિસ્પ્યુટ છે એની અંગત બાબત છે, જેના કારણે તેના મધર સાથે રહી અને આવી રીતે ચોરીઓ કરવાના રવાડે ચડી ગયેલ છે। તો આરોપી અમદાવાદમાંથી 150 જેટલી એક્ટિવાની ચોરી કરી ચૂક્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે એક્ટિવાનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે તે પીરાણા પાસે મૂકી દેતો હતો। તેણે 3 મહિનામાં 70 એક્ટિવાની ચોરી કર્યાની વાત કબૂલી છે। 9 વર્ષ પહેલા કરોડપતિ ચોર સામાન્ય જીવન ગુજારતો હતો। તે પછી પોતે શાહીબાગમાં કરોડોની કિંમતના 2 ફ્લેટનો માલિક બની ગયો। એક ફ્લેટ ભાડે આપેલો છે। તેની પાસે ગાડીઓ પણ છે, જો કે 2016માં પતિ પત્ની વચ્ચે મતભેદ થયો હતો। ઘર સંસાર વિખેરાઈ ગયો અને ત્યાર પછી હિતેશ ગુનાખોરીના રસ્તે ચડી ગયો। આ ચોર માત્ર અને માત્ર એક્ટિવાને જ ટાર્ગેટ કરતો હતો। ડુપ્લિકેટ ચાવીથી તે કુશળતાપૂર્વક ગમે તે એક્ટિવાની ઉઠાંતરી કરતો હતો। 2015ના વર્ષથી આ આરોપી જે છે ફક્ત એક્ટિવા ચોરીમાં અત્યાર સુધી ઇવન 9મા મહિનામાં જ 2023ના તે પાટણ જિલ્લાની જેલ ખાતેથી બહાર આવેલો છે અને બહાર આવ્યા પછીથી 9મા મહિનાની 20 તારીખથી ચાલુ કરી અને અત્યારે આજે જાન્યુઆરી 2024ના શરૂઆતના સુધીમાં જ એને આટલી બધી એક્ટિવા જે છે આશરે 70થી 100 જેટલી એક્ટિવાઓ ચોરી અને અલગ અલગ જગ્યાએ મૂકી રાખી અને ચોરી કરેલાનો અંદાજ છે।